તારીખ 10 ઓક્ટોબર 2003 ગોંડલમાં શરદ પૂર્ણિમાના દિવસે ગુણાતીતાનંદ સ્વામીના પ્રાગટ્યોત્સવની સભામાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે આપેલા આશીર્વાદ. ગુણાતીતાનંદ સ્વામીનો પ્રાગટ્ય દિન આજ છે. ગુણાતીતાનંદ સ્વામીએ તો આપણા પર બહુ જ મોટો ઉપકાર કર્યો છે કે શ્રીજી મહારાજનો જેવો છે એવો મહિમા, યથાર્થ મહિમા એમને પોતે બધાને સમજાયો છે. સર્વોપરી સર્વ અવતારના અવતારી સર્વ કારણના કારણ એ મોટામાં મોટી વાત આપણને એમને આપી. અને એમને પોતે પણ કહ્યું કે આ બીજાને તો પણ અમે તો છૂટા વાવટા મૂક્યા. છૂટા જ વાવટા એટલે કોઈ વચ્ચે વિઘન આવશે, શું થશે, કોઈ શું સમજશે, કોઈ સમજે કે ના સમજે, કે મારી વાત સમજે પાત્ર ને ના સમજે કુપાત્ર. એટલા નિડળક થઈને જ બધી વાતો કરી છે. કરોડની વાતો પછી કરી, કરોડ કામ બગાડીને મોક્ષ સુધારવા. એટલે એમને કંઈ નાની સૂની વાત નહીં, કરોડ કામ બગાડી નાખવા તો ભલે જાય શાંતિ. આપણે તો એક ખેતીનું જ કામ છે, આ તો કરોડ કામની વાત છે. તું કરોડ કામ મૂકી નહીં આવ્યો, આજે નક્કી થયું અને તું ત્યાંથી આવ્યો છે ને કરોડ કામ મૂકે આ એ ગુણાસ્વામી છે. આપણે એ ગમે તો એક મૂક્યું તો આપણે માટે તો કરોડ છે ને, એટલું મૂકાય એ મોટા મોટી વાત. સ્વામીને કહેવાનું છે કરોડ કામ તો આપણે કોઈને છે નહીં, પણ 1 2 3 4 હોય તો પણ મૂકી દઈને જો અહીં આવે તો કરોડ મૂક્યા જેવું બધાને. રમેશ તારે પણ એવું થયું છે. આપણા જે બોલ્યા ને જોશી, એટલે એ બોલ્યા બધાએ કરોડ મૂકીને આવ્યા છે. આપણે સમજાય તો કે સમજાય તો ભેટા, ના સમજાય તો ચેટમ ચેટાય. કે આ કરોડની વાતો કરે છે, આવું કંઈ થતું જાય. કરોડ કોઈને કામ છે દુનિયામાં? કોઈને કરોડ કામ નથી. થોડો રાજા મહારાજા રાષ્ટ્રપતિ હોય ને દુનિયાનો આખા દુનિયાનો કોઈ શ્રેષ્ઠ બધો હોય તો એને કરોડ કામ નથી. કરોડ કામની વાત કરીએ પણ છે, પણ સ્વામીએ કહ્યું કરોડ કામ કદાચ હોય તો હું એનો મહિમા સમજાવ્યા આપણને. એટલે 1 કામ હોય તો 2 કામ હોય તો 50 હોય 100 હોય 200 હોય 300 હોય તોય પણ એ બધા મૂકી દેવું. તો આ વાત સમજાવી છે અને એ સમજવા માટે સ્વામીનો આ આગ્રહ. એટલે વાત કરવાની અંદર પોતે બહુ દૃઢતાપૂર્વક વિશ્વાસ. એટલે મહારાજનો જેવો યથાર્થ મહિમા સર્વોપરીપણાનો એમને કહ્યો. એમ સ્વામી કહે છે કે આ પ્રમાણે શ્રીજી મહારાજ સર્વોપરી અવતારના અવતારી આ લોકમાં પધાર્યા અને આ પ્રમાણે એમનો જે મહિમા છે જેવો છે તેવો એ જીવને સમજાતો નથી કે કોણ કહેવાય શું કહેવાય. એમનો દીકરો ડૉક્ટર સાહેબ કહ્યું ને માણસની કિંમત કરતા નથી, માલની કિંમત પણ આપણે ખબર નથી. હીરા પડ્યા હોય એમાં 1 લાખનો હોય, 5 લાખનો હોય, કરોડનો હોય ને 2 પૈસાનો હોય, એવા બધા કાચના હીરા હોય. પણ જે ઝવેરી છે ઓળખે એને ખબર પડે. એમ સ્વામી કહે છે હા બધા છે એ મહારાજને ઓળખવાને એને સમજાવવા એ ઝવેરી ઓળખે. એમ ગુણાતીતાનંદ સ્વામી એવા ઝવેરી હતા કે મહારાજનો મહિમા જેવો છે એવો સમજ્યા અને હજારોને પોતે સમજાયો કે આ મહારાજ સર્વોપરી એનો આશરો કરો તો તમારું કલ્યાણ થશે. એમ ગુણાતીતાનંદ સ્વામીએ એ વાત દરેકને સમજાવી અને દરેકને પાછી એની દ્રઢતા પણ કરાવી. બીજા સ્વામી કહે છે કે આ લોકમાં આવ્યા સંત પણ એને શું થયું, કહેવામાં સંકોચ થયો કે મહારાજને આપણે સર્વોપરી કહીએ, સર્વ અવતારનારી કહીએ એટલે કોકને સમજાશે કે નહીં સમજાય, કોઈને પચ પડશે કે નહીં પડે, આવું થશે કે શું થશે, એમ ઘણા વિચારમાં રહી ગયા કે ના કંઈ નહીં સમજાય, ધીરે ધીરે સમજાય. તો સ્વામીએ તો કહ્યું કે આપણી વાત સમજાય એ પાત્ર, ના સમજાય કુપાત્ર કરી વાતો કે મેં તો છૂટા વાવટા મૂકી દીધા. એટલે જેમ છૂટું ઘાસડીઓ છોડી જ નાખી એમ સ્વામી કે અમે તમારી ઘાસડીઓ છોડી નાખી અને બીજા ઘાસડીઓ લઈને પાછા ગયા. એટલે કંઈ મહારાજનો મહિમા જેવો છે એવો સમજાઈ શકે ને. જાણતા હતા, સમજતા હતા, બધું હતું, પણ બીજાને કહેવામાં સંકોચ થતો હતો, બીજાને કહેવામાં અંતરાય આવતો હતો બીજા આગળ. તો કહેવાનું શું કે એવી વસ્તુ છે. મહારાજે વચનાવતની અંદર પણ સ્વામી ગુણા સ્વામી પોતે કહ્યું, જ્યારે સુખ સ્વામીને બધી વાત કરી ત્યારે સર્વોપરીપણાની વાત. સુખ સ્વામી મહારાજનો જમણો હાથ, શ્રીજી મહારાજનો કાગળપત્ર લખનાર એ સ્વામી સુખમુનિ હતા કે મહારાજની સેવામાં અખંડ રહેતા, મહારાજના કાગળપત્ર લખવા કરવા એ જ. અને મહારાજે પણ એમને વખાણ્યા કે સુખ સ્વામી છે એમનો ચડતો રંગ
સત્સંગમાં આવ્યા અને સાધુ થયા ત્યારે ચડતો ને ચડતો રંગ મહારાજની જોડે રહેવાનું, સેવા કરવાની, બીજું ત્રીજું નિર્દોષ ભાવ, મહારાજ બધું એનો મહિમા બધું જ ખરું. વચનામત જે લખતા એમાં 4 સંતોમાં એ પણ પૈકીના એ હતા. એ લખ્યા ખરા, શોધ્યા, સંશોધન કરીને બધું વ્યવસ્થિત કરીને બધા 4 સંતોએ વચનામત તૈયાર કર્યું. મહારાજ બોલ્યાને લખ્યું છે બધું મહારાજના અક્ષર થયું. તારી એ પ્રમાણે એ સુખ સ્વામી આટલા બધા એ હતા, પણ મહારાજને આમ સર્વોપરી જેમ છે એમ સમજવામાં પાછું એટલું બધું એમને નહોતું. પોતે હતા ખરા, ભેગા રહ્યા. મહારાજે વખતે કે સુખ સ્વામીનો ચડતો ને ચડતો રંગ, એટલે મહારાજની સેવા કરવામાં મહારાજનો કોઈ સંશય નહીં, મહારાજના કાર્યમાં કોઈ સંશય નહીં, બધી રીતે નિર્દોષ ભાવ. પણ મહારાજનું જેવો છે એવો મહિમા, મહારાજ છે, મોટા છે, સારા છે કે આપણા છે, એટલે એવી રીતે કહીએ, પણ જેવું છે ના સમજાય. પણ ગુણાતીતાનંદ સ્વામીને એક વખતે બેઠા વાતો કરી અને જે અજ્ઞાન અવગુણ બીજા ત્રીજા ઉપર વાતો કરી મહારાજ સર્વોપરી છે, સર્વ અવતારના અવતારી છે, અને આપણે પ્રમાણે કહ્યું. એટલે એમને પછી તે ઘડી વાત સમજાઈ ત્યારે એ પોતે બોલ્યા કે આ વચનામત તો શોધ્યા છે મેં અને લખ્યા છે મેં, પણ મહારાજનો જેવો છે મહિમા તો આ જ સમજાયો. જો એ કહેવાનું શું છે કે જે એનો ખરા હીરો પારખ્યો હોય એને એની ખબર પડે કે ઝીણી વાતમાં પણ ખબર, ઝીણો નાનો હીરો એ ઓળખે, મોટો ઓળખે. એમ ગુણાતીતાનંદ સ્વામીએ બધી જ વાત મહારાજની આ રીતે સમજ્યા હતા, અને એ રીતે પાછી બધાને વાત કરી અને આપણે આ વસ્તુ થઈ. અને એવો મહિમા મહારાજે એમ ન કહ્યો, પાછો બે અરસપરસ થયું. બેને મહારાજે આ ગુણાતીત મારું રહેવાનું અક્ષરધામ છે, અને એ અક્ષરધામને હું સાથે લઈને આવ્યો છું. પ્રથમના 71ના વચનામતનો છેલ્લો પેરેગ્રાફ કે હું મારા કે અક્ષરધામમાંથી આવ્યો છું અને મારું ધામ અક્ષર એને પણ સાથે લાવ્યો છું. આ બધું ઐશ્વર્ય અને બધા મુક્તો છે, બધાને લઈને હું અહીંયા પૃથ્વી પર આવ્યો છું. શ્રીજી મહારાજ પોતે જ વાત કરે કે હું એ બધું લઈને સાજ લઈને આવ્યો છે, મારા બધું અક્ષરધામમાં લઈ જવા છે, તો આ બધો સાજ જોઈએ ને પાછો. એટલે બધો એવો સાજ હતો લઈને આવ્યા. અને એ પ્રમાણે મહારાજે કહ્યું કે એ ગુણાતીત સ્વામી જે મૂળ અવતાર છે એને હું લઈને આવ્યો. એ મહિમા સ્વામી કહ્યું એ ધામ છે મારું, એમ બધું કહ્યું. અને હરિલા પ્રસંગ કલ્પતરુમાં, હરિલા કલ્પતરુમાં પણ કહ્યું કે આ ભાદરાના જે મૂળજીસરમાં જે મારું ધામ છે, મારે રહેવાનું ધામ છે, એમને હું દીક્ષા આપું છું. તો એ પણ મહિમા મહારાજે કહ્યો છે. પટનામને સ્વામી કે જેટલો ભક્તનો મહિમા અને સંતનો મહિમા બધું આ ગુણાતીત જ છે, એના જેવા એક જ. સ્વામી કે એ તો 1 લાખમાં લાદે ને કરોડમાં કોક, બસ એવા તો કોક જ મળી જાય આપણને. બધા ઘણા બધા દુનિયામાં ફરતા હોય, પણ જોગી મહારાજ તે એક, બધા ગુણાતીત તો એક, એમાં બીજા કોઈ મળે નહીં. કારણ કે એવો એ પોતે સમર્થ પુરુષ હતા. ત્યારે એમને આપણે આ વાત સાચી સિદ્ધાંતની સમજાવી અને સુખ્યા કર્યા. એટલે કહેવાનું શું, ગુણાતીતાનંદ સ્વામીની વાત નહીં.